કલોલ તાલુકાના લોગથરા ગામે 75 વર્ષીય ખેડૂત પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે અને હાલમાં તેઓ ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે કલોલના ખેડૂતોને ટ્રેનિંગ આપે છે. છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલમાં ગાજરની ખેતી કરી પોતાના પંથકમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. ગાજરની ખેતી 10 ઓક્ટોબરથી વાવેતર શરૂ થાય અને 90 દિવસે પૂરું થાય. એક વીઘે 300 થી 600 મણનો ઉતારો થાય છે. હાલમાં ગાજરનો એક મણનો 500 રૂપિયા બજારમાં ભાવ ચાલે છે. 75 વર્ષની ઉંમરે પણ ગોલથરાના રવાજી મંગાજી ઠાકોર ખેતી કરે છે. છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી પોતાના પંથકમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. સરકાર અને રાજ્યપાલ અને અન્ય દ્વારા કૃષિ ક્ષેત્રના કેટલાય એવોર્ડો મેળવેલા છે. તેમણે કૃષિના ઋષિ તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે કલોલના આજુબાજુના ગામડાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપી રહ્યા છે. એવા વ્યક્તિ જોડે તમારી મુલાકાત કરવા જઈ રહ્યા છીએ તો 75 વર્ષ થયા છતાં તેઓ રિટાયર થતા નથી. તેઓ પોતાની જમીન ના હોવા છતાં અથવા તો ઓછી હોવા છતાં અડધે ભાગે જમીન વાવીને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી સરકાર દ્વારા કેટલાય એવોર્ડ મેળવેલા છે. આપણે એવી વ્યક્તિ સાથે મુલાકાત કરીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રવાજી ઠાકોર ગોલથરા ગામમાં. નમસ્કાર રવાજી, આ પ્રાકૃતિક ખેતી વિશે થોડી માહિતી આપો ને. પ્રાકૃતિક ખેતીમાં લગભગ હું 6 વર્ષથી કરું છું અને પ્રાકૃતિક ખેતીનો અર્થ એવો છે કે ભાઈ કુદરત આધારિત નેચરલ ફાર્મિંગ જેને કહેવામાં આવે છે કે ભાઈ વાવણી પછી કોઈ પણ એમાં રાસાયણિક ખાતર કે રાસાયણિક જંતુનાશક દવાઓ છોડવામાં આવતી નહીં અને જે પાક એ કુદરત આધારિત પાક આપણે લેવાનો આવે છે તો એને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે. અને તેમને અત્યારે પોતાના 1 વીઘા ખેતરમાં પ્રાકૃતિક આધારિત ગાજરની ખેતી કરી છે. તો આપણે ગાજરની ખેતી વિશે માહિતી મેળવીશું. થોડી ગાજરની ખેતી વિશે પ્રકાશ પાડશો? હા, ગાજરની ખેતી વાત કરું છું. હું પાછલા લગભગ 25 વર્ષથી ગાજરની ખેતી દર વર્ષે કરું છું. એમાં ગાજરની વાવણી લગભગ 10મા મહિનામાં અમે એની વાવણી શરૂ કરીએ છીએ અને જાન્યુઆરી મહિનામાં એટલે કે 90 દિવસ પછી અમે આ ગાજર કાઢવાનું શરૂ કરીએ છીએ. આ ગાજરની ખેતી પણ હું નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેતી જ કરું છું. એમાં દર વર્ષે મને વધારે નહીં પણ 40 થી 50 હજાર રૂપિયા 90 દિવસની અંદર મને નફો મળે. અને આજે 75 વર્ષીય ખેડૂત જે હાલમાં રિટાયર્ડના આરે આવ્યા છે પણ અત્યારે પોતે ખેતી કરીને અને સરકાર દ્વારા નવા એવોર્ડો મળ્યા છે. એમને આપણે પૂછીશું શું એવોર્ડો મળ્યા છે અને અત્યારે હાલ જે કૃષિ તાલીમ પણ આપી રહ્યા છે ખેડૂતોને, તો એમના જોડે આપણે જાણીશું. હાલમાં હું કલોલ તાલુકામાં FMT ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે કામ કરું છું અને 10 ગામના ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એનું માર્ગદર્શન આપું છું. બીજું કે મને પાછલા લગભગ 10 વર્ષથી રાજ્યપાલ તરફથી એક પ્રાકૃતિક કૃષિનો એવોર્ડ મળેલો છે. દોતીવાડા યુનિવર્સિટીમાંથી સન્માનપત્ર મળેલું છે. નવસારી યુનિવર્સિટીમાંથી પણ મને ટ્રેનિંગનું એક સન્માનપત્ર ઇનોવેટિવ ફાર્મર મીટ તરીકેનું મળેલું છે.